નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને અઠવાડિક રાશિ ભવિષ્ય, બરાબર? તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું તમારા માટે શું લઈને આવ્યું છે. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. વેપારમાં, નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીવાળાને પ્રમોશન મળી શકે છે. વેપારનો વ્યાપ વધારી શકાય અને આ અઠવાડિયામાં કરેલી મહેનતનું સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. ખાસ વાત એ છે કે ભાઈ, આપણી સાથે જે સ્નેહીઓ જોડાયેલા છે, આપણા કૌટુંબિક સભ્યો, આપણા સંતાનો, એ લોકો પણ આ અઠવાડિયામાં સારી પ્રગતિ કરી શકશે. તો આ અઠવાડિયામાં આપણા માટે એક સારો સમય આવી રહ્યો છે, એનો આપણે સદુપયોગ કરવાનો છે. આ અઠવાડિયામાં છે ને, મેષ રાશિવાળાએ ડરવાનું નથી. કોઈ નાનકડી વાત હોય ને એમાં આપણે ડર લાગે તો ના. આ અઠવાડિયામાં આપણે સાહસથી સફળતા મેળવવાની છે, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને કોઈ જગ્યા પર અટકો તો સાહસ કરીને આગળ નીકળજો, ચોક્કસ તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં જે લોકો દવાનો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને કંઈક નવી યોજનાઓ તમે તમારા બિઝનેસમાં જોડી શકશો અને એનાથી તમને સારો લાભ થઈ શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ સમય સારો છે. બહેનો પણ આ અઠવાડિયામાં પ્રગતિ કરતી દેખાય છે, નોકરીમાં, વેપારમાં અને સાંસારિક જીવનમાં પણ તમને ઘણા સારા લાભ મળતા દેખાય છે. આ અઠવાડિયામાં સૌથી સારી વાત એ છે કે જીવનસાથીનો સહકાર મળે અને આપણું સંતાન પ્રગતિ કરે. તો મિત્રો, હવે જોઈએ આપને વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મન શાંત રાખવાનું છે ને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં અશાંત મનને કારણે કદાચ તમે વિદ્યાભ્યાસમાં પાછા પડો, પણ આપણે મન શાંત રાખીને આગળ ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેષ રાશિવાળાએ થોડુંક સંભાળીને ચાલવાનું છે. પેટના રોગો સતાવી શકે છે. અપચો, ગેસ, એસિડિટી આ અઠવાડિયામાં તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં કોઈ લાંબી મુસાફરી કરો તો ચોક્કસ ધ્યાન રાખજો, નહીં તો પડવા વાગવાથી તમને તકલીફ થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મીઠું ખાવું, મીઠું ખવડાવવું. આ અઠવાડિયામાં ભાઈ સાથેના સંબંધો બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને આપણો ભાઈ જો નબળો હોય તો એને જરૂરથી મદદ કરવી જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવાય. રીવડીનો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવો. અને જેનો મંગળ ખરાબ છે કુંડળીમાં, પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય ને, તો ચોક્કસ માથા પરથી થોડીક રેવડી ઓવારીને વહેતા જલમાં વહાવશો તો મંગળ શાંત થશે ને તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો, એક લાલ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરશો તો ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ પોતાના વેપાર ધંધામાં ધ્યાન આપવાનું છે. જે લોકો નોકરી કરે છે એ લોકોએ પણ પૂરતું ધ્યાન આ અઠવાડિયામાં આપવું પડશે. આ અઠવાડિયામાં છે ને તમને કામ કરવાનો એક ઉત્સાહ મળશે અને તમે સારી રીતે કામ કરી શકશો ને કામ કરવામાં આનંદ આવશે. એ ચોક્કસ તમને ફાયદો અપાવી જશે. આ અઠવાડિયામાં તમારી વાણીમાં એક અલગ પ્રકારનો પ્રભાવ આવતો દેખાય છે, જેનાથી તમને ઘણા સારા કામો મળી શકે છે. ઘણા કામોને તમે સહેલા કરી શકો છો અને ઘણા કામોને તમે સરળતાથી પૂરા કરી શકશો. આ અઠવાડિયામાં છે ને આપણે જે ડરતા હતા એની જગ્યા પર સામેના માણસને પડકાર આપી શકીશું, એનો સામનો કરી શકીશું અને હિંમતથી આગળ વધી શકીશું. તો વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું સાબિત થાય. તે સિવાય કોર્ટ કચેરી કે કોઈ કાયદાકીય ગૂંચ હોય, કોઈ પોલીસ કેસ થયો હોય અથવા કોઈ જગ્યા પર સેલ ટેક્સમાં, જીએસટીમાં કે ઇન્કમ ટેક્સમાં તમે સપડાયા હોય તો એમાં તમે ધ્યાન આપશો તો એમાંથી બહાર નીકળવાના એકદમ સરળ રસ્તા તમારી સામે આવશે. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારો સમય લઈને આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું.
બહેનો માટે અઠવાડિયું સારું. આ અઠવાડિયામાં બહેનોના જીવનમાં ભૌતિક સુખ વધતું દેખાય છે. નોકર ચાકરની કમી હોય તો તે પૂર્ણ થતી દેખાય છે. કોઈ નવો સારો નોકર મળી જાય એનાથી તમને કામકાજમાં બહુ મોટી રાહત મળે. અને આ અઠવાડિયામાં છે ને બહેનો સામાજિક જે જવાબદારીઓ છે ને તે અદા કરવામાં બહુ ચોક્કસ રીતે આગળ વધશે અને એને પૂર્ણ કરશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં ખાસ જે લોકો અભ્યાસ અર્થે પરદેશ જવા માંગે છે, ઉચ્ચ અભ્યાસ અંગે કોઈ સારી જગ્યાએ એડમિશન મેળવવા માંગે છે, એ લોકોની તૈયારી બહુ સારી રહેશે અને આગળના સમયમાં તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય. અને અત્યારે જે પરીક્ષા ચાલે છે ને એમાં વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાનું છે, પૂરતું ધ્યાન આપવાનું છે. અત્યારે 10માની 12માની પરીક્ષાઓ બસ હવે નજીકમાં જ છે, ઘણાની ચાલે પણ છે. તો તમારે જો થોડુંક ધ્યાન કેન્દ્રિત કરશો ને તો ચોક્કસ તમે સારા પરિણામ લઈ શકશો. બરાબર. હનુમાન ચાલીસાનો દોહો ગાઈને દિવસની શરૂઆત કરો. બુદ્ધિહીન તનુ જાનકી સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હર હું કલેશ વિકાર. હનુમાનજી પાસે બલ બુદ્ધિ ને વિદ્યા માંગીએ તો ચોક્કસ આપણે આપણા જીવનને મજબૂત બનાવી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક તમને વધુ સારું પરિણામ આપે. વૃષભ રાશિવાળા માટે આછો ભૂરો કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો પહેલેથી રોગી છે ને એ લોકોએ જૂના રોગની કાળજી લેવાની ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં થોડીક માનસિકતા ડિસ્ટર્બ થતી દેખાય છે, પણ તમે મન શાંત રાખજો અને ધીરજ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમને આમાં સફળતા પ્રાપ્ત થાય. જે લોકોને વાયુ છે, કફ છે, ગેસ એસિડિટી છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. અને જે લોકો હાર્ટના રોગી છે એ લોકોએ આ અઠવાડિયામાં પોતાની તબિયતનું પૂરતું ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય. વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. સફેદ સુઘડ સ્વચ્છ પોશાક પહેરીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. એક સફેદ રૂમાલ સાથે રાખજો. એક કપૂરની ટુકડી સફેદ રૂમાલ સાથે રાખશો તો વધુ સુંદર પરિણામ આવશે. સફેદ ગાયની સેવા, શિંગડા વગરની ગાયની સેવા ચોક્કસ તમને ફાયદો આપે. બટાકા કાપીને હળદરવાળા પાણીમાં બાફીને ઠંડા કરીને ગાયને ખવડાવશો તો રોગોમાં રાહત થશે. ઘી, દહીં, કપૂર માં લક્ષ્મીને ચડાવો, ચોક્કસ માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. પંચામૃતનો પ્રસાદ માને ધરાવીને ખાઈને ખવડાવો, ચોક્કસ તમને બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોઈએ તો એકંદરે સારું છે, પણ થોડુંક મધ્યમ પરિણામ આપીને જશે. તો થોડીક ધીરજ રાખજો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો, ઉતાવળમાં કોઈ કામ ન કરવું ને ઉતાવળમાં ખાસ કોઈને વાયદો નહીં કરતા. આટલી ધીરજ રાખશો ને તો ધારેલા કામો તમે પૂર્ણ કરી શકશો અને એમાં સફળતા મેળવી શકશો. નોકરિયાતોને એક નવો અવસર મળતો દેખાય છે, તો એ ઝડપવામાં કમી નહીં રાખતા ધીરજ રાખીને એની તરફ આગળ વધશો તો ચોક્કસ આ આવેલો અવસર આપણે માણી શકીશું. આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળાને સ્થાવર મિલકતની બાબતોમાં બહુ સારું પરિણામ મળતું દેખાય છે, તો એનો લાભ તમે અવશ્ય લેજો. આવા આવેલા મોકા આપણે ક્યારે પણ ચૂકવા ન જોઈએ. આ અઠવાડિયામાં કોઈ સંબંધી સાથે જરાક ટકરાવ થવાની શક્યતા છે, તો આનાથી દૂર રહેજો, તો ખોટા આપણા સારા સંબંધો બગડે. અને આ અઠવાડિયામાં એક ચેતવણી કે અચાનક કોઈક એવો પ્રસંગ બને જ્યાં આપણે થોડાક ડિસ્ટર્બ થઈ જઈએ, પણ આપણે ડિસ્ટર્બ થવાનું નથી. એ બાબતોને સમજીને વિચારીને વડીલોની સલાહ લઈને નિવારવાની છે. એમાં ક્યાંય આપણે હતાહત થવાનું નથી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ બહેનોએ પોતાના આરોગ્યની કાળજી લેવાની છે. પોતાના જે લેડીઝ પ્રોબ્લેમ છે એની પર ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી કરે છે એને પ્રમોશન મળતું દેખાય છે, વેપાર કરે છે એને સારો વેપાર થવાની શક્યતાઓ બિલકુલ મોટી દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. નાણાકીય બાબતોમાં આયોજન કરીને ચાલશો તો બહેનો માટે બહુ જ સારા પરિણામ આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે.
જે લોકોની પરીક્ષા ચાલે છે એ લોકોએ મન શાંત રાખીને અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે અને ચોક્કસ હનુમાન ચાલીસાનો પાઠ, આપણે રામચરિત માનસનો એક જે દોહો છે તે એ જો તમે બોલીને બરાબર સમજીને કરીને જશો તો ચોક્કસ ફાયદો થશે. રામચરિત માનસમાં જે દોહો છે ને તે છે, ગુરુગ્રહ ગયે પડન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબાઈ. આ દોહો જે લોકો રટે છે તેના માટે પરીક્ષા સહેલી થાય છે, તો એની પર ધ્યાન આપજો અને આગળ વધજો. મન એકાગ્ર રાખજો, મન વિચલિત ન થાય એનું ધ્યાન રાખશો તો અભ્યાસમાં ક્યાંય પણ પાછા ન પડો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની કાળજી લેવાની જરૂરિયાત દેખાય છે. તેમાં પણ ખાસ જે લોકોને શ્વાસને લગતા રોગ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આ અઠવાડિયામાં તમને તમારો રોગ પરેશાન કરી શકે છે. તે સિવાય જે લોકોને પેશાબને લગતા રોગ છે, ડાયાબિટીસ છે, કિડની ખરાબ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધે. તો આ બાબતે પહેલેથી ડૉક્ટરી સલાહ લઈને ચાલશો તો ફાયદામાં રહેશો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં જગદંબાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ, નાની નાની દીકરીઓને મિષ્ટાન જમવા માટે આપવું જોઈએ, પક્ષીઓની સેવા, લીલા મગ પક્ષીને ચણમાં નાખવો, લીલા મગ દાન કરો અને બકરીને ખાવાનું નાખવાનો મોકો મળે તો ચૂકતા નહીં. તે સિવાય એક લીલું વસ્ત્ર અથવા લીલી સાડી જો તમે હિજડાને દાન કરો છો તો ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનો સમય બતાવે છે. આ અઠવાડિયામાં છે ને પૈસા મેળવવા માટે તમારે થોડો સંઘર્ષ કરવો પડશે, તો એની તૈયારી સાથે આ અઠવાડિયાની શરૂઆત કરજો. આ અઠવાડિયામાં આર્થિક આયોજન કરવું ખૂબ જરૂરી, નહીં તો પાછળથી પસ્તાવાનો સમય આવે. વેપારમાં, ધંધામાં, નોકરીમાં બધી જગ્યાએ તમારે સાવધાની રાખવાની છે, નહીં તો સ્થાન પરિવર્તનના યોગ તો દેખાય છે, નોકરી છૂટવાનો યોગ પણ બની શકે છે. આ અઠવાડિયામાં ખાસ કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો એને મુલતવી રાખજો, નહીં તો ખોટો નિર્ણય લેવાય અને આપણને નુકસાન થાય. આ અઠવાડિયામાં છે ને પગને લગતી તકલીફ આવી શકે છે, દાંત ખરાબ થઈ શકે છે, ગળાને લગતી તકલીફો આવી છે, જેને કફ છે, ખાંસી છે, શરદી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં થોડું સાચવીને રહેવાનું છે, નહીં તો આ શરદી ખાંસીનો પ્રકોપ વધે અને 2-3 દિવસ આપણે એમાં નીકળી જાય. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો, બરાબર. જે લોકો ધાર્મિક કાર્ય કરે છે, જે લોકો ટ્રાન્સપોર્ટને લગતો ધંધો કરે છે, જે લોકો ડેરી ઉદ્યોગમાં જોડાયેલા છે, એવા લોકો માટે આ સમય સારો રહેશે અને એમને સારો ફાયદો પણ મળશે. આ અઠવાડિયામાં છે ને એક ખાસ સલાહ આપું છું, પૈસા વ્યાજે લાવતા નહીં, ઉછીના લાવતા નહીં તો ભરપાઈ નહીં કરી શકો. આ અઠવાડિયું સમજી વિચારીને પસાર કરવાનો સમય છે, તો એની કાળજી અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે, પણ થોડીક તબિયત કદાચ 1-2 દિવસ દગો આપે તો નવાઈ નહીં. તે સિવાય જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. મહેનત પ્રમાણે ખૂબ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું દેખાય છે. આ અઠવાડિયામાં બહેનો માટે જે સંતાનોને લગતા પ્રશ્ન સતાવતા હતા એનું નિવારણ લાવી શકશો અને ચોક્કસ તમે એમાં સારી રીતે આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અત્યારની પરીક્ષાની તૈયારી ખરેખર પહેલેથી કરવાની જરૂરિયાત દેખાય છે, કારણ કે ઘણાની ચાલે છે, ઘણાની આવશે. અત્યારે પેલા CBSEના તે બધા બોર્ડોની ચાલતી હશે તો એમાં તમારે ધ્યાન આપવાનું છે. અને જે લોકોની નજીકમાં છે પરીક્ષા એ લોકોએ બી ખૂબ કાળજી રાખીને મન એકાગ્ર કરીને અભ્યાસમાં આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે આ વખતે આછો લાલ રાણી કલર જેવો કલર આવે ને એ તમને ફાયદો આપશે ને 1 નંબરનો અંક ખૂબ સારી સહાય કરી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય.
આરોગ્યમાં આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ માનસિકતા જાળવવાની છે. માનસિક અશાંતિનો ભોગ બની શકો છો, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. જે લોકો જૂના દર્દથી પીડાય છે, શરીરમાં કોઈ પણ પ્રકારનો જૂનો રોગ ઘર કરી ગયો છે, એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું છે. માતાની તબિયત બગડી શકે છે, માતાની તબિયતનું ધ્યાન ખાસ રાખજો. જે લોકો પહેલેથી ચંદ્ર બુધ, ચંદ્ર શનિ, ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ આવી યુતિ લઈને બેઠેલા છે જન્મકુંડળીમાં, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં ચંદ્ર તમને તકલીફ આપી શકે છે. નજીકના સમયમાં ચંદ્રગ્રહણ છે, તો એ ચંદ્રગ્રહણ જ્યારે આવે ને ત્યારે આવા માનસિક રોગીને પરેશાની મળે છે, તો તમારે આ બાબતમાં ચોક્કસ સાવધાની રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, દૂધનું દાન કરવું જોઈએ, પોતાની માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા ખાસ કરજો, જેથી કરીને એમને રાહત મળે ને તમારો ચંદ્ર મજબૂત થાય. અને ચાંદી પહેરવી જોઈએ, ગળામાં ચાંદીનો ચેન પહેરી શકાય. જેમની પાસે ચાંદી નથી એ લોકોએ તાંબાનું કડું અથવા તાંબાનો સિક્કો સાથે રાખવો જોઈએ. ભગવાન મહાદેવની પૂજા અને તમારા કુળદેવીની આરાધના જરૂરથી કરજો, બરાબર. જે લોકો ભણે છે એ લોકો એક પાણીનો લોટો ભરીને મૂકવો અને પછી વાંચવાની શરૂઆત કરવી, તો તમને રિઝલ્ટ બહુ સારું મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું. આ અઠવાડિયામાં તમે ઘણા નવા અને સારા કામ આગળ વધારી શકશો. જે લોકો પાસે નોકરી નથી એ લોકો જો થોડીક મહેનત કરશે ને થોડું ધ્યાન આપશે ને તો ચોક્કસ તમને નવી નોકરી મળી શકે છે. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ભાગીદાર સાથે વેપાર કરવાનું મન બનાવવું જોઈએ અને આગળ વધવું જોઈએ. આ અઠવાડિયામાં સાહસથી સફળતા મળવાની છે, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. જે લોકોને નોકરી બદલવી છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમને નવી નોકરી મળી જાય અને સારી નોકરી મળી જાય, તો એની પર બી પૂરતું ધ્યાન આપીને આગળ ચાલજો. આ અઠવાડિયામાં આવક વધતી દેખાય છે, આરોગ્યમાં સુધારો આવતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને જે ઘણા બધા દિવસથી પેલા નબળા લાગતા હતા ને તે બધા ઉર્જાવાન બની શકે. એક અનેરો ઉત્સાહ અંદરથી ઉભરાતો દેખાય છે, જે તમને કામ કરવામાં સારી મદદ આપી જાય. સિંહ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપીને આગળ વધવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. તમારું હિત સચવાતું દેખાય છે, તમારા અટકેલા કામો તમે આગળ વધારી શકશો, કૌટુંબિક પ્રશ્નોનું નિવારણ લાવી શકો, સામાજિક કામોમાં તમે આગળ વધી શકો. બહેનોએ આ અઠવાડિયામાં લોભ લાલચથી બચીને રહેવાનું છે. બાકી બધું સરસ છે. થોડીક મહેનત, થોડીક તકેદારી, થોડી સાવધાની જીવનમાં મોટી રાહત આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ તમારે આરોગ્યની કાળજી રાખવી પડશે, નહીં તો આરોગ્યના ભોગે તમને તકલીફ પડી શકે છે. મિત્રો આ અઠવાડિયામાં જેમની પરીક્ષા ચાલે છે ને એ લોકોએ હનુમાન ચાલીસાનો પહેલો જે મંત્ર છે, દોહો જે છે, બુદ્ધિહીન તનુ જાનકી, એ રટવો જોઈએ. અને પરીક્ષા આપવા જાઓ ત્યારે થોડુંક દૂધ, એક 200 ml દૂધની થેલી શિવ મંદિરમાં ભગવાનની સામે મૂકીને જજો, ચોક્કસ ફાયદો થશે. શાંત મને પરીક્ષા તમે આપી શકશો. તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપને આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું સિંહ રાશિવાળાએ પોતાના ઘરના વડીલો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. વડીલોની તબિયતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે એના માટે તમારે દોડધામ કરવી પડે. જેમના ઘરમાં વડીલો હાર્ટને લગતા, બીપીને લગતા, ડાયાબિટીસને લગતા રોગોથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, પોતાનું સ્વાસ્થ્ય પણ સંભાળીને રાખવાનું છે. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાની છે, કોઈ એવી જગ્યા પર જાઓ જ્યાં આપણે લપસી જઈએ, પડી જઈએ, વાહન ચલાવવામાં કોઈ જગ્યા પર આપણને ઈજા થાય, તો આ બધી બાબતોમાં સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. ચપટી ગોળ પાણીમાં નાખીને એ પાણીથી અર્ધ્ય આપજો. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ.
લાલ વસ્ત્ર દાન કરી શકાય. ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ નાના બચ્ચાઓને તમે ખવડાવી શકો, કોઈ અંધ વ્યક્તિને જમાડી શકો છો, કોઈ અંધ વ્યક્તિને આર્થિક સહાય કરી શકો છો, કપડાની, અનાજની આ સહાય તમે કરી. આ બધી બાબતોને ધ્યાનમાં લેશો તો ચોક્કસ તમને ખૂબ સુંદર અને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં વેપારમાં ધ્યાન આપવાનું છે. તમારો હરીફ તમને હંફાવી જાય એવી શક્યતાઓ છે, પણ જો આપણે થોડુંક ધ્યાન રાખીશું તો આપણે આપણા હરીફને હંફાવી શકીએ જ. વડીલોની સલાહ, આયોજન કરીને કામ કરવું ચોક્કસ તમને સફળતા અપાવે. આ અઠવાડિયામાં ખાસ એક વાત કહું, જે લોકો નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું. પોતાના ઉપરી વર્ગ અને પોતાના હાથ નીચે કામ કરતા માણસો સાથેના સંબંધો સુધારીને રાખશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. તે સિવાય વેપારમાં તમારે સરકારી અધિકારીઓ સાથે સંબંધ બગાડવાનો નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં લઈને ચાલજો. આ અઠવાડિયામાં ઘણા બધા કન્યા રાશિવાળાના જીવનમાં વાહન સુખ આવતું દેખાય છે. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભ થવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. માન સન્માન વધે, કામકાજની આપની પ્રગતિ જે છે એ આગળ વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો તમને તકલીફ પડે. પેટ બગડવું તો આ અઠવાડિયું બગડવું એ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખવાની છે કે કોઈ વાયરલ, અપચો, ગેસ આ બધી વસ્તુ તમારી રોગ પ્રતિકારક શક્તિ પર અસર ન કરી જાય એનું ધ્યાન રાખશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે, પણ થોડીક તબિયત તમને પરેશાન કરી જાય તો નવાય નહીં. તો પહેલેથી ખાવા પીવામાં ધ્યાન રાખજો. બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખવાનો છે. જે બહેનો વેપાર કરે છે એને આ અઠવાડિયામાં પ્રગતિ મળતી દેખાય છે. વેપારનો વ્યાપ વધારવામાં તમે સફળ થશો. નોકરી કરતી બહેનોને અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. ઘણી બધી આર્થિક અનુકૂળતાઓ તમને મળતી દેખાય છે ને એનાથી તમારો અભ્યાસ સારો થઈ શકે છે. મિત્રો એક હળદરનો ગાંઠિયો ગજવામાં રાખીને પરીક્ષા આપવા જશો ને તો ચોક્કસ ફાયદો થશે. ગુરુ તમને સાથ આપશે અને સ્થિર મગજથી, શાંત મગજથી તમે પરીક્ષા આપી શકશો. તે સિવાય એક પીળો રૂમાલ સાથે રાખશો તો પણ તમને ઘણી મોટી સહાય મળી જવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં કન્યા રાશિવાળાએ અઠવાડિયામાં ખાસ વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું છે. તે સિવાય બહાર કશે હરવા ફરવા જાઓ તો ત્યાંના વાતાવરણને અનુકૂળ થઈને રહેજો, નહીં તો તકલીફ વધશે. અત્યારે ઠંડી પૂરી થશે અને ગરમીની શરૂઆત થઈ ગયેલી છે. બપોરે ગરમી લાગે છે, રાતે ઠંડી લાગે છે, તો આ વાતાવરણમાં વાયરલ વધી શકે છે. તો આવા વાતાવરણનું ધ્યાન રાખીને આગળ ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો. લીલા મગનું દાન, નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો, મિષ્ટાન સાથેનું ભોજન કરાવો. આપણી પોતાની બેન દીકરીઓનું ધ્યાન રાખવું જોઈએ. એમની કોઈ અડચણ હોય તો એમાં તમારે મદદરૂપ થવું જોઈએ. હિજડાને લીલા રંગની સાડી ને લીલા રંગની બંગડી તમે દાનમાં આપો ને એમના આશીર્વાદ લો તો ચોક્કસ ફાયદો થાય. તે સિવાય પક્ષીઓની સેવા ખાસ કરજો. અને જો નાની નાની દીકરીઓને તમે જમાડો ને તો એને લીલું વસ્ત્ર દાનમાં આપજો. ચોક્કસ સારા ફાયદાઓ મળે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
વચ્ચે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું. તમારી જે આર્થિક બાબતો છે ને એ મજબૂત બનતી દેખાય છે. આવકના નવા રસ્તાઓ ખુલતા દેખાય છે. એનો લાભ તમને આ અઠવાડિયામાં અવશ્ય મળવાનો છે. પણ આ અઠવાડિયામાં બીજી એક બાબત પણ તમારા જીવનમાં જોડાશે. આ અઠવાડિયામાં તમારી આર્થિક જવાબદારીઓ વધતી પણ દેખાશે. તો અહીંયાથી આપણે આયોજન કરીને ચાલશું જેથી કરીને વધારાની આર્થિક જે જવાબદારીઓ છે તે નિભાવવામાં આપણે પાછા ન પડીએ. નોકરિયાતોને આ અઠવાડિયામાં નોકરીમાં બહુ સારો એવો સંતોષ મળતો દેખાય છે જેનાથી તમને જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધે. આ અઠવાડિયામાં છે ને વાણીનો પ્રભાવ પણ વધશે અને એનાથી તમને ઘણા બધા કામોને સરળ કરવાનો મોકો મળશે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો પેટ તમને તકલીફ આપી શકે છે. આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. બહાર નીકળો તો ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં જે લોકો ફેશનને લગતો ધંધો કરે છે, રેડીમેડ કપડાને લગતો ધંધો કરે છે, નવા ફેશનેબલ સાધનો બજારમાં વેચે છે, બ્યુટી પાર્લર ચલાવે છે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સરસ છે. અને જે બહેનો નોકરી વેપાર કરે છે ને મેં કીધું એમ ફેશનને લગતા કામોમાં બ્યુટી પાર્લરમાં જે બહેનો જોડાઈ રહેલી છે એ લોકો માટે અઠવાડિયું ખરેખર લાભદાયક સાબિત થાય અને ઘણા સારા કામ તમે કરીને આગળ વધી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મન એકાગ્ર કરીને ધ્યાન આપીને આગળ વધવાનું છે. અભ્યાસમાં પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં વધારાની ઇતર પ્રવૃત્તિઓ આપને કરવાની નથી. તો આ બાબતે ચોક્કસ ધ્યાન રાખજો. પરીક્ષાઓ ચાલે છે તો ઘરેથી 1 ચમચી દહીં ખાઈ ને પછી નીકળજો જેથી કરીને સારા સગુનની સાથે આપણે પરીક્ષાઓ આપી શકીએ અને ખૂબ સુંદર પરિણામ લાવી શકીએ. એક સફેદ રૂમાલ ગજવામાં રાખજો. હનુમાન ચાલીસાનો દોહો રટીને નીકળશો તો ચોક્કસ તમને બહુ સુંદર અને સારું પરિણામ પ્રાપ્ત થશે. બલ બુદ્ધિ વિદ્યા હનુમાનજી આપે છે, આ વાત ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જે લોકો જૂના રોગી છે ને એ લોકોએ નિયમિત પોતાનું ચેકઅપ આ અઠવાડિયામાં કરાવી લેવું જોઈએ. નહીં તો પાછળથી કોઈ મોટી વાત બહાર આવવાની સંભાવનાઓ દેખાય છે. તો એકવાર ચેકઅપ અવશ્ય કરાવી લેજો. ખાવા પીવામાં ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો. જે લોકોને હાડકાને લગતો રોગ છે, જોઇન્ટ્સ નબળા છે, ચામડીને લગતા રોગ છે, સોરાઇસિસ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં પૂરતું ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવીને ખાવો, ખવડાવો. 2 કિલો બટેકા હળદરવાળા પાણીમાં બાફી ઠંડા કરીને ગાયને ખવડાવજો. જીવનસાથીનું માન સન્માન જાળવજો. આ અઠવાડિયામાં સફેદ સ્વચ્છ સુઘડ કપડાં પહેરીને પસાર કરશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો આ અઠવાડિયામાં સુગંધિત દ્રવ્યનો ઉપયોગ ભૂલતા નહીં. આ અઠવાડિયામાં જો તમને કોઈને ગિફ્ટ આપવાનો મોકો મળે ને તો સુંદર એક સુગંધિત પરફ્યુમ કોઈને ગિફ્ટ કરજો. ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. અને ગાયની સેવા તો તમારે કરવી જ જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું કંઈક નવું પરિવર્તન લઈને આવ્યું છે.
અને મિત્રો, પરિવર્તન સ્વીકારતા શીખજો. પરિવર્તનમાં પ્રગતિ, આ વસ્તુ ભગવાને ગીતામાં કીધેલી છે. તો જીવનમાં પરિવર્તન આવે તો સમજી લેવાનું કે આપણે કંઈક આગળ વધવાના છીએ. આ અઠવાડિયામાં તમે તમારા રોજગાર પ્રત્યે થોડાક સિરિયસ થશો, એને વધારવાની કોશિશ કરશો, જેમાં સફળ થશો. નવા રોજગાર વિચારી શકો છો, નવું કામ વિચારી શકો છો, નવી પદ્ધતિ વિચારી શકો છો. એક જ કામ આપણે બીજી પદ્ધતિથી કરીએ તો ઘણીવાર સહેલું થઈ જાય. તો આવો સંજોગ વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં બને છે. આ અઠવાડિયામાં છે ને, જે લોકો ખૂબ આમ વફાદારીથી નોકરી કરે છે એની નોંધ લેવાશે, અને આવનારા સમયમાં એનું વળતર પણ તમને તમારા કંપનીવાળા આપવાના છે. આ અઠવાડિયામાં ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા જે લોકોના લગ્ન નથી, ત્યાં સગાઈ નથી, તે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો આ અઠવાડિયામાં એક યોગ્ય જીવનસાથી આપણા જીવનમાં જોડાય એવી શક્યતાઓને પણ નકારી નથી શકાતી. જે લોકો ઓનલાઈન બિઝનેસ કરે છે એ લોકોએ બિઝનેસ વધારવો જોઈએ, પણ સાવધાની રાખીને. કારણ કે ઓનલાઈનમાં ઘણીવાર છેતરપિંડી થાય છે, જ્યાં આપણને લોસ પણ જાય છે, આપણા પૈસા ખોવાઈ ન જાય, વેડફાઈ ન જાય, એનું ધ્યાન તમે ચોક્કસ રાખજો. આ અઠવાડિયામાં જે લોકો મેડિકલ લાઇન સાથે જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થશે અને ઘણા સારા લાભો મળશે. નવા ઇક્વિપમેન્ટ્સ, તમે જો ડૉક્ટરી લાઇનમાં છો તો નવા ઇક્વિપમેન્ટ્સ વસાવી શકશો અને એનાથી તમારું જે કામ છે તમે સરળ કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘણા બધા દિવસથી સતાવતી ચિંતાઓનું નિવારણ લાવી શકાય, જીવનસાથી સાથેનો મતભેદ ટાળી શકાય અને પોતાના આરોગ્યને પણ તમે જાળવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું. અભ્યાસમાં ધ્યાન આપી શકશો, તમારી જરૂરિયાત તમે સંતોષી શકશો, તમારા વાલીઓ તરફથી તમને સારો સાથ સહકાર મળે અને ચોક્કસ તમે ફાયદો લઈ શકશો. મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ કરીને પરીક્ષા આપવા જજો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. અને આ અઠવાડિયામાં છે ને, ઘરેથી મધ ચાટીને નીકળજો, ચોક્કસ તમને અભ્યાસમાં કે દરેક કામમાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જે લોકોને પહેલેથી લોહીની કમી છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાન રહેવાનું છે. પેટને લગતા રોગ છે તેમને સાવધાન રહેવાનું છે, અને જે લોકોને લ્યુકેમિયા જેવો રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. તો મિત્રો, આ અઠવાડિયામાં મંગળ આપણે કદાચ થોડો ઘણો નડી જાય એવા સંજોગો છે, તો આરોગ્યની બાબતમાં ધ્યાન રાખજો. હનુમાન ચાલીસાનો પાઠ, અને જો નબળાઈ હોય, કોઈ મોટી તકલીફ હોય તો ડાક્ટરી સલાહ લઈને ચાલજો. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, બટુક ભોજન કરાવો ને તેમાં મિષ્ટાન જરૂર રાખજો. આનાથી પણ તમને બહુ સુંદર ફાયદો થશે. એક લાલ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરીએ તો ચોક્કસ ફાયદો થાય. ને જે લોકો અશક્તિનો અનુભવ કરે છે એ લોકોએ મધનું સેવન અવશ્ય કરવું જોઈએ આ અઠવાડિયામાં, તો ચોક્કસ ફાયદો થશે. મધ તમે દાન પણ કરી શકો છો, રેવડીનું દાન કરી શકાય, મસૂરનું દાન કરી શકાય. તો ચોક્કસ આવા નાના નાના ઉપાયો તમને જીવનમાં બહુ સારી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે 9મી રાશિ, ધનરાશિવાળા માટે અઠવાડિયું સારું. જુસ્સો વધતો દેખાય છે, નવું કામ કરવાનો મોકો મળતો દેખાય છે, નવા કામમાં સફળતા મળતી દેખાય છે. આ અઠવાડિયામાં આવક વધશે, પણ તમારે આયોજન કરવું પડશે, નહીં તો નાણાભીડ વધે. ચોક્કસ આવક વધે, પણ આપણે આયોજન ન કરીએ તો એ પૈસા ગમે ત્યાં વેડફાઈ જાય અથવા કશે રોકાઈ જાય અને પછી આપણે નાણાભીડનો સામનો કરવો પડે. તો આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ ચોક્કસ આયોજન કરીને આગળ ચાલવાનું છે. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલશો તો આ અઠવાડિયું સારું સાબિત થશે. ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં કોઈ મિલકત ખરીદવાની ઈચ્છા હોય તેમાં તમને સરળતા મળતી દેખાય છે. મિલકત ખરીદવાની ઈચ્છા અઠવાડિયામાં પૂર્ણ કરી શકાય.
તો કોઈ નાનકડી મિલકત લેવી હોય, કોઈ જમીન લેવી હોય, તેમાં તમને ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. વારસાઈમાં મળેલી જૂની મિલકત આપલે કરવામાં પણ તમને સારો નફો મળતો દેખાય છે. તો આ બધી બાબતો પર સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. કોઈકનો ને કોઈકનો સાથ સહકાર મળી રહેશે ને તમારા કામો પૂરા થશે. જે બહેનો નોકરી કરે છે એમાં સાવધાની થોડી રાખજો કે સમયસર નોકરી પર હાજર રહેજો, નહીં તો ઠપકો મળે. વેપાર કરતી બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ક્યાંક નાના મોટા સથવારાથી તમે વેપાર સારો કરી શકશો, આગળ વધારી શકશો. જે બહેનો આગળ વધવા માંગે છે એ લોકોએ આ અઠવાડિયામાં પૂરતા પ્રયત્ન કરવા જોઈએ તો પ્રગતિ થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે. તમારું ધ્યાન ભટકે નહીં એનું ધ્યાન રાખજો. એના માટે એક પાણીનો લોટો મૂકી ને પછી અભ્યાસ કરજો, એટલે કુંભ સ્થાપિત થશે. ને કુંભ સ્થાપિત થશે તો મન ભટકે નહીં. આ પ્રયોગથી તમારી યાદશક્તિ પણ સારી રહેશે, અભ્યાસમાં ધ્યાન આપી શકશો અને સારો અભ્યાસ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. માનસિકતા જાળવવાની છે. માનસિક અશાંતિનો ભોગ બની શકો છો, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. વાહન ચલાવવામાં કોઈ જગ્યા પર આપણને ઈજા થાય તો આ બધી બાબતોમાં સાવધાની અવશ્ય રાખજો. તે સિવાય બહાર કશે હરવા ફરવા જાઓ તો ત્યાંના વાતાવરણને અનુકૂળ થઈને રહેજો, નહીં તો તકલીફ વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ. પીળો દોરો કલાઈ પર બાંધો અથવા ગળામાં સોનાની ચેન પહેરો. ચણાની દાળ મંદિરમાં દાન કરી શકાય. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને આશીર્વાદ લેવાય. આપણા ઘરના વડીલોના આશીર્વાદ લેવાય. આપણે જો કોઈને ગુરુ માનતા હોય તો એના આશીર્વાદ લેવાય. આ અઠવાડિયામાં છે ને ભગવાન વિષ્ણુની આરાધના કરજો અને તમારા ઘરેથી કોઈ માંગનારો ખાલી હાથે પાછો ન જાય એની કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું. જે ઈચ્છાઓ મનમાં રાખીને બેઠેલા છે એ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સમય મળે. હું તો એમ કહું ભાઈ, મનના મનોરથ પૂર્ણ કરવાનો સમય. તો આ અઠવાડિયાનો લાભ તમારે અવશ્ય લેવો પડે. ચોક્કસ ધારેલા કામોને આગળ વધારવા માટેના પ્રયત્ન, થોડોક પુરુષાર્થ તમને બહુ સારી સફળતા અપાવી જશે. આ અઠવાડિયામાં વડીલોપાર્જિત સંપત્તિ જો તમને મળવાની હોય ને તો એમાં પણ તમને ફાયદો દેખાય છે. આ અઠવાડિયામાં સૌથી મોટો ફાયદો કયો? કુટુંબનો સાથ તમને પૂરેપૂરો મળશે અને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં ઘણા બધા દિવસથી જે માનસિકતા આપની અપડાઉન થતી હતી તે સ્થિર થાય અને એક સુખાકારીનો અનુભવ આપણા જીવનમાં જોડાય. જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે, જે લોકો લોખંડને લગતો વેપાર કરે છે, ઓટો પાર્ટ્સ વેચે છે, એવા લોકો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને તમારા જે આવકના પાસાઓ છે એમાં જે નાના મોટા અવરોધ છે તે દૂર કરીને તમે આવક વધારી શકશો. આવકના નવા રસ્તા ખોલી શકશો. આ અઠવાડિયામાં ચોક્કસ આવકનો વધારો આપને મળવાનો છે. તો મિત્રો ચોકસાઈ રાખીને આગળ વધશો. ચોક્કસ સુંદર સમય છે આપના માટે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારું. કુટુંબનો, સંતાનોનો, જીવનસાથીનો અને ઘરના વડીલોનો સાથ મળતો દેખાય. જે બહેનો વેપાર કરે છે એ લોકોની વ્યાપારિક પ્રવૃત્તિઓ વધતી દેખાય છે. વેપારમાં સારો ફાયદો મળતો દેખાય છે. જે દીકરીઓ નોકરી કરે છે એ લોકોને પણ ખૂબ સારી પ્રગતિ આ અઠવાડિયામાં જોવા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારે આરોગ્યની બાબતે કાળજી રાખવી પડશે. નહીં તો માથાનો દુખાવો, પેટનો દુખાવો તમને સતાવી શકે છે. તો આ બાબતે ધ્યાન રાખજો અને ચોકસાઈ રાખીને આગળ ચાલજો. મિત્રો ભગવાન શિવની આરાધના અને હનુમાન ચાલીસાનો પહેલો દોહો તમે ગાતા રહેજો. ચોક્કસ તમને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે, કમરના પીઠના મસલ્સ તમને તકલીફ આપી શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને આ અઠવાડિયામાં ફ્રોઝન શોલ્ડર, ખભા ફિક્સ થઈ જવા એવો અનુભવ થાય તો એનું પણ ધ્યાન રાખજો અને શુગર કંટ્રોલમાં રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. કાળા અડદ, કાળા તલ, જવ આ વસ્તુઓ ભગવાનને ધરાવવી જોઈએ, દાન કરવી જોઈએ. બદામ, મરી આવી વસ્તુ દાન કરી શકાય. કાળું વસ્ત્ર ભગવાનને ઓઢાવી શકાય. આંકડાના ફૂલનો હાર ભગવાનને અર્પણ કરી શકાય. કોઈ અંધ વ્યક્તિને મદદ કરો તો ચોક્કસ ફાયદો, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરશો તો પણ સારો ફાયદો મળે. અને મિત્રો પગરખાનું દાન તમને ખૂબ સારો ફાયદો અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં સાચવવાનું છે. ઘણા બધા કામો ભેગા થઈ જશે અને નાણાકીય ઉથલ પાથલ આ અઠવાડિયામાં થઈ શકે છે. તો આ બાબતે ખૂબ સાવધાની રાખીને ચાલજો. થોડુંક ધ્યાન રાખજો, થોડી ધીરજ રાખીને ચાલશો, વડીલોની સલાહ લઈને ચાલશો તો તમારા ગૂંચવાયેલા કામોની ગૂંચ તમે જાતે ઉકેલી શકશો. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ નાણાકીય બાબતો પર પૂરતું ધ્યાન આપવાનું છે. જે લોકો જમીન, મકાન, દુકાન, ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખે છે એ લોકો આ અઠવાડિયામાં આ વસ્તુ ખરીદી શકશે. નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. નવી નોકરી મળી જશે કે મને કોઈ નોકરી અપાવી દેશે આ વિશ્વાસમાં નહીં રહેતા, નહીં તો તમે સારી નોકરી ગુમાવીને પસ્તાશો. તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે. કૌટુંબિક પ્રશ્નો તમારી સામે આવી શકે છે. તમે જો કંઈ નોકરી કરો છો તો ત્યાં તમને ઉપલા કે નીચલા તમારા સહકર્મીઓ પરેશાન કરી શકે છે. તો અહીંયા સાવધાની રાખજો, કોઈ સાથે સંબંધ બગડે નહીં એની કાળજી રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. તમારામાં રહેલી કુશળતા, તમારામાં રહેલી યાદશક્તિ આ અઠવાડિયામાં તમને કામ આપી જાય અને ચોક્કસ તમે અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો. જે લોકોની એક્ઝામ ચાલે છે એ લોકો આ અઠવાડિયામાં ખૂબ સારું પરિણામ લઈ શકશે. તમારે પણ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પહેલો દોહો ગાવો જોઈએ. અને જો તમારી નજીકમાં કોઈ નાનું મંદિર હોય ને તો એક ત્રિકોણ ઝંડો પીળા કલરનો ભગવાનને મંદિર પર ચડાવી આવજો. આનાથી તમને બહુ સરસ ફાયદો થશે ને વિદ્યાભ્યાસ તમે સરળ બનાવી શકશો. કુંભ રાશિ માટે આ વખતે કેસરી કલર લાભ કરતા છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ સાવધાની રાખવાની છે. બોડીમાં ઇન્ફેક્શન લાગતું દેખાય છે તો ચોકસાઈ રાખીને ચાલજો. પડવું, વાગવું, અસ્થિભંગ થવો, બરાબર, આ બધી બાબતોમાં ધ્યાન રાખજો. મચકોડ આવવાની શક્યતા પણ આ અઠવાડિયામાં દેખાય છે તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન શનિની આરાધના, સ્નાન કરતી વખતે પાણીમાં 1 ચમચી દૂધ નાખીને નહાવું. ચાંદીનો એક ચોરસ ટુકડો તમારા પર્સમાં કે ગજવામાં રહેવા દેજો. ભગવાન શનિની આરાધનામાં શનિ ચાલીસાનો પાઠ, શનિ સ્ત્રોત તમે વાંચી શકો છો. શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરીને ભગવાનને સરસોના તેલથી સ્નાન કરાવો. આ અઠવાડિયામાં માંસ મદિરાથી દૂર રહેજો અને શનિના 4 જાનવર, કાગડો, કૂતરો, ભેંસ, માછલી આને ખાવાનું આપો. જે લોકો કરી શકે ને તે લોકોએ 800 ગ્રામ કાળા અડદ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં જ્યાં માછલી છે ને ત્યાં પધરાવવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. જે લોકો પરદેશ જવાની ઈચ્છા ધરાવે છે એ લોકો પરદેશ જઈ શકશે, પોતાના કામકાજને આગળ વધારી શકશે. જે લોકો મીન રાશિવાળા ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને એનાથી તમને સારા લાભ પણ મળે. આ અઠવાડિયામાં છે ને મીન રાશિવાળા કંઈક નવું કરવાનો ઉત્સાહ કેળવીને ચાલી રહ્યા છે તો ચોક્કસ તમને એમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જો આયોજન કરીને ચાલશો ને તો સારી સફળતા મળશે. આર્થિક પાસાઓ સાચવજો,
શનિની પનોતીનો જે પાયો અત્યારે ચાલી રહ્યો છે, શનિ તમારી રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તો આપણે નુકસાન ન થાય એની કાળજી રાખવાની. ખાસ કરીને કોઈને ઉધાર સુધાર આપવામાં ધ્યાન આપજો, નહીં તો પૈસા પાછા નહીં આવે. આ અઠવાડિયામાં જે લોકો વેપાર કરે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો વ્યવસાયિકોને નાના મોટા નુકસાનની સંભાવનાઓ નકારી નથી શકાતી. એની પર ચોકસાઈ રાખીને ચાલશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં અણધાર્યા ખર્ચ ન આવે એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. દાંપત્ય જીવનમાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો નાની મોટી મનમોટાવની પ્રક્રિયા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા મીન રાશિવાળા જેના જન્મજાત ગ્રહો નબળા છે એ લોકોની પાસે આવક આવતા પહેલાં જ એના જવાના રસ્તા ખુલતા દેખાશે. તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખી આયોજન કરીને પછી આગળ ચાલો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે એવા સંજોગો છે. કુટુંબને સંભાળવા માટે, ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવા માટે આ બધી બાબતો પર ચોકસાઈ રાખીને ચાલવું પડે. આ અઠવાડિયામાં છે ને જીવન સાથીનો સ્નેહ સંભાળી રાખજો, નહીં તો અબોલા તમને સતાવી શકે છે. અને અબોલા થાય ને તો લાંબા ચાલશે, ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું. ઘણી બધી સારી બાબતો જીવનમાં જોડાતી દેખાય છે. જે સબ્જેક્ટ, જે વિષયો આપણા નબળા છે એની પર ધ્યાન આપશું તો આપણે સારો દેખાવ ચોક્કસ કરી શકશું. તો મિત્રો ચોકસાઈ રાખીને આગળ વધજો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેજો. હળદરનો ગાંઠિયો સાથે રાખજો, અથવા 7 હળદરના ગાંઠિયા અને 2 બુંદીના લાડુ પીળા કપડામાં બાંધી ઓવારી નદીમાં પધરાવીને પરીક્ષામાં ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ વાયરલથી બચજો. પેટનો દુખાવો ન થાય એનું ધ્યાન રાખજો. પીઠ કમરના સ્નાયુઓ તકલીફ ન આપી જાય એનું ધ્યાન રાખજો. અને ખાવા પીવામાં ધ્યાન રાખશો તો આ બધી બાબતોમાં તો ફાયદો થશે જ, પણ પેટનો રોગ પણ આપણે સાચવી શકીશું. બરાબર. અને મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો કોઈ નાની મોટી ઈજા સંભવ છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. ચણાની દાળ મંદિરમાં દાન કરી શકો, હળદરનું દાન કરી શકો, કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસ પસાર કરી શકો છો. ભગવાન વિષ્ણુની આરાધના. આપણા ઘરે જો કોઈ બ્રાહ્મણ આવતા હોય ને તો એના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. તો મિત્રો નાનકડા ઉપાય આપણા જીવનમાં બહુ મોટો બદલાવ લાવે છે. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.